સુરતના વરાછા વિસ્તારમાં હીરા વેપારી હની ટ્રેપનો શિકાર બન્યો। ટોળકીએ વેપારીને 1 લાખની કિંમતની 2 વીંટી અને રોકડ મળી 1.45 લાખ પડાવતા ભેરવાયા। પોલીસે એક મહિલા સહિત 3 આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા। વરાછા વિસ્તારમાં હીરા વેપારી હની ટ્રેપનો શિકાર બન્યો છે। ફરી એકવાર હની ટ્રેપના ગેંગના શિકારની ઘટના સામે આવી છે। આ ઘટનામાં વરાછાના હીરા વેપારી હની ટ્રેપનો શિકાર બન્યા હતા। ભોગ બનેલ વેપારી પાસેથી હની ટ્રેપની માંડવલી માટે સોનાની 2 વીંટી અને રોકડ 1.45 લાખ પડાવી લેવામાં આવ્યા હતા। પોતાની સાથે છેતરપિંડી થયાનું માલુમ થતા હીરાના વેપારીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આ મામલે કાર્યવાહી કરી મળેલ બાતમીના આધારે હની ટ્રેપ ગેંગની મહિલા સહિત 3ને પકડી પાડવામાં આવ્યા હતા। અગાઉ પણ હીરા વેપારી હની ટ્રેપનો ભોગ બન્યો હતો। હીરા વેપારીને ઘરમાં જૈન મંદિર બનાવવાનું કહી ઘરમાં બોલાવ્યું અને બાદમાં મહિલા કપડાં ઉતારવા લાગી અને થોડા સમયમાં બહારથી 3 શખ્સ આવ્યા અને કહેવા લાગ્યા કે પૈસા નહીં આપો તો બદનામ કરી દઈશું। તે સમયે વેપારીએ પૈસા આપી દીધા હતા, પરંતુ ગેંગ દ્વારા વધુ રૂપિયાની માંગણી કરાતા આખરે વેપારીએ કંટાળીને પોલીસમાં ફરિયાદ કરી હતી અને તાજેતરમાં પણ ફરી 57 વર્ષીય વેપારી હની ટ્રેપનો શિકાર બન્યો હતો। હાલ પોલીસે એક મહિલા સહિત 3 આરોપી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક મહિલા અને 2 વ્યક્તિઓએ હની ટ્રેપ કર્યા અંગેની ફરિયાદ કરતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને સદર ગુનાના કામે સમગ્ર હકીકત જોતા એક મહિલા કે જે હાલના ફરિયાદીને પોતે એક્ટિવા લઈ અને પોતાની 4 વ્હીલર લઈ જતા હોય છે તે વખતે તેમની પાછળ પીછો કરી અને મિત્રતા કેળવી અને એકાંતમાં મળવા માટે બોલાવી અને એ દરમિયાન એના પતિ આવી ગયા તેવું કહી અને વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક સોસાયટીમાં તેની જોડેથી 2 વીંટી જેની કિંમત 1 લાખ રૂપિયા તેમજ 45,000 રૂપિયા રોકડા એ રીતે 1,45,000 રૂપિયા તેમની જોડે પડાવી લીધેલા અને આ બાબતે પોલીસે એક અજાણી મહિલા તેમજ 2 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલ હતી। વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ ગુનાના કામે 3 આરોપીઓની ધરપકડ કરેલ છે, જેમાં જે મહિલા હતી 35 વર્ષની આશરાની ઉંમર બતાવેલ હતી તે મહિલા તેમજ ગૌતમ તેમજ નિલેશ નામના 2 ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે। પકડાયેલી મહિલા